અદાણી સીએનજી દ્વારા ફરી એકવાર સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2નો વધારો ઝીંકાયો છે। સીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો ₹90 પર પહોંચ્યો છે। આ ભાવ વધારાના કારણે સીએનજી રિક્ષા ચાલકો અને સીએનજી વાહનધારકો પર ભારણ વધશે। નોંધનીય છે કે અદાણી સીએનજી દ્વારા વર્ષ 2026માં પ્રતિ કિલો સીએનજીમાં ₹10નો વધારો કરી દેવામાં આવ્યો છે। આ પહેલા 27 મે 2026ના રોજ પ્રતિ કિલો ₹2નો વધારો કરાયો હતો। 3 મહિનામાં જ ફરી એકવાર ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે। નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। એલસીબી સ્ટાફે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી SX4 કાર અને વડોદરાના એક બુટલેગરને દબોચી લીધો હતો। એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક SX4 કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે નેશનલ હાઈવે 48 પર એન્થલ ગામમાં મેંગોનીઝ વિલા સામે વોચ ગોઠવી હતી। ત્યાંથી પસાર થતી શંકાસ્પદ SX4 કારને રોકવાનો ઇશારો કરતા ચાલકે કાર ઊભી રાખવાને બદલે પૂરઝડપે હંકારી મૂકી હતી। કાર ચાલકે ખોરલ ઓવરબ્રિજ નીચેથી યુટર્ન લઈ મુંબઈ તરફ જઈ અને ફરી એન્થલ પાટિયાથી યુટર્ન લઈ અમદાવાદ તરફ જતા ટ્રેક પર કાર ફગાવી હતી। એલસીબીએ ફિલ્મી ઢબે તેનો પીછો ચાલુ રાખ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા યથાવત જોવા મળી રહી છે। જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 26 જૂનથી 18 જુલાઈ દરમિયાન કુલ 24 દિવસમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 7 કેસ નોંધાયા છે। તેમાં 6 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। અત્યાર સુધીમાં જિલ્લામાં 3 બાળકોના મોત થયા છે। એક બાળક સાજો થઈને ડિસ્ચાર્જ થયો છે અને હાલ 3 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે। ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે 18 જુલાઈ શનિવારે મળેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીને કરોડો રૂપિયાની ફી ચૂકવવાની દરખાસ્તને નિયમોથી વિપરીત ગણાવીને ફાંકવી દેવામાં આવી છે। તો બીજી તરફ પાલિકામાં નવા ભળેલા પેથાપુર વિસ્તારની કાયાપલટ કરવા માટે ₹36.90 કરોડના કમ્પ્લીટ સ્ટ્રીટ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવામાં આવી છે। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આનંદપુરામાં અકસ્માતનો વળાંક આપીને કરાયેલી પૂર્વ આયોજિત હત્યાના કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે। પોલીસ ઇન્સ્પેક્ટર RJ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મુખ્ય આરોપીને સાથે રાખીને ઘટના સ્થળે સમગ્ર ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં પાલનપુર સ્થિત ગવર્મેન્ટ ચિલ્ડ્રન હોમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ હનુમાન ટેકરી સ્થિત સ્વસ્તિક સ્કૂલ સામે એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત યોજાયો હતો। આ અવસરે રાજ્યમંત્રી શ્રીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। તેમણે હરિયાળું અને સ્વચ્છ ગુજરાતના નિર્માણ માટે સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો। પાટણ જિલ્લામાં સન્ડે ઓન સાયકલ થીમ હેઠળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ આ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। તેનો મુખ્ય ઉદ્દેશ નિયમિત સાયકલિંગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાનો હતો। આ રેલી પાટણ તાલુકા હેલ્થ ઓફિસથી શરૂ થઈ રેલવે સ્ટેશન સુધી પહોંચી હતી। જિલ્લાના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર, PHC અને HC ખાતે પણ સમાન રેલીઓ યોજાઈ હતી। પાટણ તાલુકા હેલ્થ ઓફિસ ખાતેની આ રેલીને ડોક્ટર નરેશભાઈ પટેલ, ડોક્ટર અલ્કેશ સોહલ અને કીર્તિભાઈની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। પાટણ શહેરમાં હારીજ હાઈવે પર આવેલી એક હોટલમાંથી ગત શુક્રવારે મોડી રાત્રે મળી આવેલી મહિલાની લાશ મામલે નવો ખુલાસો થયો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। આ મહિલા અમદાવાદની રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યું છે। પોલીસે મૃતક મહિલાના પિતાની ફરિયાદના આધારે તેના પતિ સહિત 2 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા 5 ટીમો બનાવી છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક રાજપુર પાટિયા પાસે એક રિક્ષા પલટી ખાઈ ગઈ હતી। આ અકસ્માતમાં રિક્ષા ચાલકને ઈજાઓ થઈ હતી। પાયલોટિંગમાં જઈ રહેલી જિલ્લા ટ્રાફિક મોબાઈલ ટીમે તાત્કાલિક મદદ કરી ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। રવિવારે સવારે 7:45 સુમારે આ ઘટના બની હતી। હિંમતનગરની રોયલ નર્સરીમાંથી રોપા ભરીને એક રિક્ષા દરામલી તરફ જઈ રહી હતી। હિંમતનગર ઈડર રોડ પર રાજપુર પાટિયા પાસે રિક્ષા ડિવાઈડર સાથે અથડાતા પલટી ખાઈ ગઈ હતી।
મેઘરજ તાલુકાના રામગઢી પથકમાં વન્ય પશુઓનો ત્રાસ વધ્યો છે. ભૂંડ અને રોજના ટોળા ખેતરમાં ઘૂસીને મકાઈના વાવેતરને બરબાદ કરી રહ્યા છે. ખેડૂતોને એક નહીં પરંતુ બે વખત બિયારણ વાવવાની ફરજ પડી છે, છતાં વન્ય પશુઓ બિયારણ ખાઈ જતા પાક ઊભો થઈ શકતો નથી. ખેડૂતોના જણાવ્યા અનુસાર મોંઘા ભાવે ખરીદેલા બિયારણ, ખાતર અને ખેતી પાછળનો ખર્ચ નિરર્થક ગયો છે. સતત થતા નુકસાનને કારણે હજારો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે, જેનાથી ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.